હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ 5મો આઝાદી તરફ પ્રયાણ. જૂના લેક્ચરોની અંદર આપણે આઝાદી તરફ પ્રયાણની અંદર લાસ્ટ લેક્ચરમાં આપણે સુભાષચંદ્ર બોઝ વિશેની માહિતી છે તે પ્રાપ્ત કરી હતી, જેમાં ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની સાથે સુભાષચંદ્ર બોઝના સંબંધો અને સુભાષચંદ્ર બોઝ દ્વારા જે કામચલાઉ સરકારની સ્થાપના કરવામાં આવી તેના વિશેની ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ. આજના લેક્ચરની અંદર આપણે અંતિમ તબક્કો અને સુભાષ બાબુની શહીદી અને માઉન્ટ બેટન યોજના અને હિન્દુસ્તાનના ભાગલા જે કેવી રીતે કરવામાં આવ્યા તેના વિશેની ચર્ચા છે તે કરશું, અને હિન્દ સ્વતંત્ર ધારો છે તેના વિશેનો અભ્યાસ છે તે આજના લેક્ચરમાં કરશું. અત્યાર સુધી જે ભણી ગયા છે તેનું એક શોર્ટ રિવિઝન કરીને લેક્ચર શરૂ કરીએ તો સૌથી પહેલાં આપણે જોયું હતું કે સ્વતંત્રતા મેળવવા માટે 1920 થી 1947નો જે સમયગાળો છે તે સમયગાળાને ગાંધીયુગ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે આ સમયગાળા દરમિયાન ગાંધીજીએ અનેક આંદોલનો કરેલા હતા કે જેના દ્વારા ભારત દેશને સફળતા પ્રાપ્ત થઈ શકે. સાયમન કમિશન ઈસવીસન 1927માં ભારતમાં મોકલવામાં આવ્યું. મોન્ટેગ્યુ ચેમ્ફર્ડના સુધારામાં સર સાયમન જોનના અધ્યક્ષપણા નીચે 7 સભ્યોનું આ કમિશન હતું કે જે કમિશન ભારતને સ્વતંત્રતા આપવા માટે નિમાયેલું હતું. આ કમિશન દ્વારા ભારતના લોકોની સમસ્યાઓ હલ કરવા માટે આ કમિશનની નિમણૂક છે તે કરવામાં આવી હતી, પરંતુ સાયમન કમિશનના 7 સભ્યોમાં એક પણ સભ્ય હિન્દી ન હતો, એટલે કે ભારતીય ન હતો. તેથી ગાંધીજીએ એવું જણાવ્યું કે ભારતના લોકોની સમસ્યા હલ કરવાની છે તો આમાં કોઈ પણ સભ્ય છે તે ભારતીય હોવો જોઈએ, જેની સમસ્યા હલ કરવા માટે આ કમિશનની નિમણૂક કરવામાં આવી છે. તો તે સભ્યોની અંદર ભારતના સભ્યો હોવા જરૂરી છે, પરંતુ તેમાં એક પણ સભ્ય ભારતીય ન હોવાને કારણે આ સાયમન કમિશનનો વિરોધ છે તે કરવામાં આવ્યો, અને ગો બેક સાયમનના નારા સાથે સાયમન કમિશન છે તેનો બહિષ્કાર છે તે થયો. ત્યાર પછી નહેરુ કમિટીની રચના કરવામાં આવી, અને આ નહેરુ કમિટીએ સ્થાનિક સ્વરાજ્ય એટલે કે ડોમિનિયન સ્ટેટ્સ, સ્વતંત્ર ન્યાયતંત્ર, મૂળભૂત અધિકારો, પુખ્ત વયે મતાધિકાર જેવી માંગણીઓ સરકાર પાસે કરી, પરંતુ નહેરુ કમિટીની કોઈ પણ માંગણી છે તે સરકાર દ્વારા સ્વીકારવામાં આવી નહીં. અને ત્યાર પછી જવાહરલાલ નહેરુના અધ્યક્ષપણા નીચે પૂર્ણ સ્વરાજ્યની માંગણી 26 જાન્યુઆરી 1930ના દિવસને સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી, અને હિન્દી રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા જાહેરાત કરવામાં આવી કે આજ પછી 26મી જાન્યુઆરીનો દિવસ સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવામાં આવશે, અને એટલા માટે 26મી જાન્યુઆરીના દિવસે બંધારણ અમલમાં મૂકવા માટે પસંદ કરવામાં આવ્યું કે જેથી કરીને આ દિવસને યાદગાર બનાવી શકાય. ત્યાર પછી દાંડી યાત્રા શરૂ થઈ. સવિનય કાનૂન ભંગના કાયદા હેઠળ દાંડી યાત્રા છે તે 12મી માર્ચથી 6 એપ્રિલ 1930 સુધી છે તે આ યાત્રા શરૂ કરવામાં આવી. ગાંધીજીએ વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે તે ગીત ગાયું, અને 12મી માર્ચ 1930ના રોજ અમદાવાદના સાબરમતી આશ્રમથી આ યાત્રા શરૂ કરી, અને દાંડી મુકામે 5 એપ્રિલ 1930ના દિવસે તેઓ પહોંચ્યા, અને 6ઠી એપ્રિલે વહેલી સવારે તેણે ત્યાં દાંડી મુકામે મીઠું હાથમાં લઈને મીઠાનો કાયદો તોડીને એવું કીધું કે મેને નમક કા કાનૂન તોડ દિયા. આ યાત્રા દરમિયાન ગાંધીજીએ અનેક જગ્યાએ સભાઓ ભરી, લોકોને જાગૃત કર્યા, અને સમગ્ર દેશમાં જાગૃતિનો એવું તો મોજું ફરી વળ્યું કે લોકો છે તે હવે કોઈ પણ ભોગે સ્વતંત્રતા મેળવવા માંગતા હતા. ગાંધીજીએ એવું પણ કીધું કે શૂર સંગ્રામ કો દેખ ભાગે નહીં, દેખ ભાગે સોઈ શૂર નહીં. આ ઉપરાંત ગાંધીજીએ ત્યારે એવો પ્રણય પણ લીધો કે કાગડા કૂતરાના મોતે મરીશ, પરંતુ સ્વરાજ્ય લીધા વિના આશ્રમમાં પાછો નહીં ફરું. અને ત્યાર પછી ગાંધીજી સ્વરાજ્ય મેળવ્યા પછી પણ
કદાચ સાબરમતી આશ્રમમાં પાછા ફરી શક્યા ન હતા. આ પ્રમાણે દાંડી યાત્રા છે તે ચાલી. ત્યારબાદ ગાંધી ઇરવિન સમજૂતી હેઠળ ગોળમેજી પરિષદો છે તે યોજવામાં આવી, જેમાં પ્રથમ પરિષદની અંદર કોંગ્રેસ છે તે ગેરહાજર રહી, તેથી તે નિષ્ફળ રહી, અને બીજી પરિષદની અંદર પણ ગાંધીજી છે તે હાજર રહ્યા, પરંતુ અંગ્રેજોએ એવું કીધું કે અલગ અલગ કોમનું અલગ અલગ મતદાર મંડળ છે તે અહીં હાજર રહે, અને આ બાબત ગાંધીજીને પસંદ ન આવી, એટલા માટે તે પરિષદનો પણ કોઈ અંત ન આવ્યો કે સફળ ન રહી. ત્યાર પછી શરૂ થઈ હિન્દ છોડો ચળવળ 1942-43નો આ સમયગાળો છે, અને આ સમયગાળા દરમિયાન હવે બ્રિટિશરોને ભારતમાંથી સંપૂર્ણપણે કાઢી મૂકવા માટે આ લડત છે તે શરૂ કરવામાં આવી, અને હવે ગાંધીજીએ એવું કીધું કે આઝાદી માટે મારી આ અંતિમ લડત છે, અને તેના માટે લોકો બધું જ બલિદાન કરવા તૈયાર હતા. તેમનું સૂત્ર હતું કરેંગે યા મરેંગે, કંઈક કરશું અથવા તો મૃત્યુ પામશું. તે પ્રકારે આ લડત છે તે શરૂ કરવામાં આવી. તે દરમિયાન અનેક પ્રવૃત્તિઓ છે તે થઈ, અને આ લડતને કચડી નાખવા માટે પણ અનેક પ્રયાસો કરવામાં આવ્યા. ત્યાર પછી આઝાદ હિન્દ ફૌજ અને સુભાષચંદ્ર બોઝે શરૂઆતમાં ગાંધીજી સાથે રહીને સ્વરાજ્ય પક્ષમાં જોડાયા, પરંતુ ગાંધીજી અને સુભાષચંદ્ર બોઝના વિચારો ન મળતા તેમણે પોતાના અલગ પક્ષની સ્થાપના કરી. આ ઉપરાંત સુભાષચંદ્ર બોઝ છે તેમણે દેશ વિદેશમાં ફરીને લોકોની મદદ મેળવી ભારતને આઝાદી અપાવવા માટેની કામગીરી છે તે શરૂ કરી. છેલ્લે સુભાષચંદ્ર બોઝ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની સાથે જોડાયા. કામચલાઉ સરકાર પણ તેમણે સ્થાપી દીધી. અંદમાન નિકોબારના ટાપુઓને તેમણે શહીદ અને સ્વરાજ્ય તેવા નામ આપ્યા. આજે આપણે જોવું છે અંતિમ તબક્કો અને સુભાષચંદ્ર બોઝની શહીદી. નેતાજીના નેતૃત્વ હેઠળના સૈન્યની ટુકડીઓ રંગૂન, પ્રોમ અને કોહિમા, એટલે કે અત્યારના હાલના નાગાલેન્ડની રાજધાની કોહિમા છે, આ બધા પ્રદેશોમાં કબજે કર્યા. તે બધા જ વિસ્તારો છે તે સુભાષચંદ્ર બોઝે પોતાના કબજા હેઠળ લીધા, અને અંગ્રેજોને તે વિસ્તારમાંથી હાંકી કાઢ્યા અને આ વિસ્તારોને સ્વતંત્ર કરાવ્યા. આ ઉપરાંત ઇમ્ફાલ, જે અત્યારે મણિપુરની રાજધાની છે, તે પણ જીતી લીધું. પરંતુ બીજા વિશ્વયુદ્ધના આ સમયગાળામાં દરમિયાન અમેરિકાએ બ્રિટન તરફે યુદ્ધ જાહેરમાં ઝુકાવ્યું, અને જાપાનમાં નાગાસાકી અને હિરોશિમા શહેરો ઉપર અણુબોમ્બ વર્ષા કરાતા જાપાને શરણાગતિ સ્વીકારી, જેથી નેતાજી આઝાદ હિન્દ ફૌજને મળતી જાપાનની સહાય બંધ થઈ ગઈ. કે જાપાનના બે શહેરો હિરોશિમા અને નાગાસાકી ઉપર, તમે જોયું તેમ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકાએ આ બંને શહેરો ઉપર અણુબોમ્બ ફેંક્યા હતા, અને હિરોશિમા અને નાગાસાકી બંને શહેરો છે તે તબાહ થઈ ચૂક્યા હતા. મોટે ભાગે છે તે કામચલાઉ સરકારને સહાય છે તે ક્યાંથી મળતી હતી? તો કામચલાઉ સરકારને સહાય છે તે દરેક સહાય જાપાન પાસેથી પ્રાપ્ત થતી હતી. પરંતુ જાપાનના હિરોશિમા અને નાગાસાકી ઉપર આવી રીતે અણુબોમ્બ અખતરો કરવામાં આવતા જાપાનની સહાય છે તે પ્રાપ્ત થતી બંધ થઈ ગઈ. આ ઉપરાંત બ્રિટનના હવાઈ જહાજોની આઝાદ હિન્દ ફૌજ ઉપરના બોમ્બમારાને લીધે સ્થિતિ વધુ વણસી હતી. બ્રિટનના જે હવાઈ જહાજો એટલે કે એરોપ્લેન દ્વારા આઝાદ હિન્દ ફૌજ હતી તેમના ઉપર બોમ્બમારો કરવામાં આવ્યો, અને તેના લીધે આઝાદ હિન્દ ફૌજ છે તેની સ્થિતિ વધારે નબળી પડી. એક તરફ આર્થિક સમસ્યા હતી અને બીજી તરફ બોમ્બમારો થયો, તેના લીધે જાનમાલની ખુવારી પણ થઈ હતી. સ્થિતિ હવે વધારે ખરાબ થઈ હતી. નેતાજી સુભાષચંદ્ર આ કપરી પરિસ્થિતિમાં વિમાન મારફતે બેંકોક, સાયગોન અને ફોર્માસા ટાપુના તાઇપાઈ વિમાન મથકે પહોંચ્યા.
પણ વિમાનમાં અકસ્માતથી આગ લાગતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન અવસાન પામ્યા. અલબત્ત સુભાષ બાબુનું આ વિમાન અકસ્માતમાં અવસાન થયું તે બાબત આજે પણ એક વણ ઉકેલ્યું રહસ્ય છે કે સુભાષ બાબુનું હત્યા છે તે થઈ હતી કે ખરેખર વિમાન અકસ્માતમાં જ તેઓ મૃત્યુ પામ્યા હતા. અને ભારતને સ્વતંત્ર કરાવવા માટેનો જે એક નેતા કે પોતે કોઈ પણ સંજોગોમાં પોતાના જીવની પોતાના પરિવારની પરવા કર્યા વગર દેશને આઝાદ કરાવવા માટે સતત ફરતા રહેતા હતા, મદદ માંગતા રહેતા હતા અને લડત છે તે ચલાવતા રહેતા હતા, તેવા સુભાષ બાબુનું મૃત્યુ થયું. અને ભારતને ખૂબ મોટી ખોટ પડી. છતાં પણ સ્વતંત્રતા છે તે આપણને 15મી ઓગસ્ટ 1947ના દિવસે મળી. પરંતુ આ સ્વતંત્રતા મળી ત્યારે ભારતના બે ભાગલા થયેલા હતા, જે અત્યંત દુઃખદાયી પરિસ્થિતિ હતી કે હિન્દુસ્તાન અને પાકિસ્તાન તેવા બે રાષ્ટ્રો અસ્તિત્વમાં આવ્યા. આપણે જોઈએ સ્વતંત્રતા પ્રાપ્તિ અને હિંદના ભાગલા, તો આઝાદ હિંદ ફૌજના પકડાયેલા સેનાપતિએ ઉપર રાજદ્રોહનો કેસ ચલાવાયો. તેના સેનાપતિ હતા, તેમની ઉપર રાજદ્રોહનો કેસ છે તે ચલાવવામાં આવ્યો. ભુલાભાઈ દેસાઈ અને જવાહરલાલ નહેરુ ફૌજ વતી કેસ લડ્યા, પણ બ્રિટિશ સરકારે સેનાપતિને સજા કરી, જે પ્રચંડ લોક વિરોધ થતાં પાછી ખેંચવી પડી. બ્રિટિશ સરકારે આઝાદ હિંદ ફૌજના સેનાપતિને સજા છે તે કરી, પરંતુ લોકોએ વિરોધ કર્યો કે આ દેશદ્રોહ નથી, આ તો દેશને બચાવવા માટેની વાત છે. પ્રજાનો પ્રચંડ વિરોધ જોઈને આ વિરોધની સામે સરકારને ઝૂકવું પડ્યું અને સજા છે તે પાછી ખેંચવી પડી. અને આ બનાવથી અને મુંબઈમાં નૌકા વિગ્રહના લીધે અંગ્રેજોએ ભારતીયોને સ્વરાજ્ય અપાવવાની વાટાઘાટો શરૂ કરી. અને બ્રિટનના વડાપ્રધાન એટલીએ જાહેરાત કરી કે બ્રિટિશ સરકાર કેબિનેટ મિશન યોજના મુજબ રચનાર હિન્દ સરકારને હિન્દની તમામ સત્તાઓ સોંપીને જૂન 1948 સુધીમાં વિદાય લઈ લેશે. વડાપ્રધાન એટલીએ જાહેરાત કરી હતી કે બ્રિટિશ સરકાર છે તે બધી જ સત્તાઓ છે તે ભારતને સોંપીને, હિન્દ સરકારને બધી સત્તાઓ સોંપીને જૂન 1948 સુધીમાં ભારત દેશને આઝાદ કરીને વિદાય લેશે અને તેઓ પાછા ઇંગ્લેન્ડ ચાલ્યા જશે. આ દરમિયાન હિન્દના વાઇસરોય તરીકે વેવેલની જગ્યાએ માઉન્ટ બેટનની નિમણૂક થઈ. તે વખતે હિન્દમાં ફાટી નીકળેલા રમખાણને લીધે દેશની સ્થિતિ ખૂબ કરુણ હતી, કારણ કે દેશની અંદર હિન્દુ મુસ્લિમોની વચ્ચે અનેક લડાઈ ઝઘડાઓ છે તે શરૂ રહેલા હતા. મુસ્લિમ લીગની માંગણી હતી કે પાકિસ્તાન, અલગ પાકિસ્તાન છે તે કરવામાં આવે અને ભારત સ્વતંત્ર થાય, પરંતુ તેની સાથે જ બે રાષ્ટ્રો અસ્તિત્વમાં આવવા જોઈએ, હિન્દુસ્તાન અને પાકિસ્તાન. અને તેના લીધે દેશની અંદર કોમી રમખાણોની સ્થિતિ ઊભી હતી. આ દરમિયાન માઉન્ટ બેટન છે તેની નિમણૂક છે તે વાઇસરોય તરીકે થયેલી હતી. ભારતની સ્થિતિ અત્યંત ગંભીર હતી. બંધારણ સભાની રચના માટે જુલાઈ 1946માં ચૂંટણીઓમાં કોંગ્રેસને 210માંથી 201 અને મુસ્લિમ લીગને 78માંથી 73 બેઠકો મળેલી. પરિણામે મુસ્લિમ લીગે પાકિસ્તાન માટે પ્રબળ માંગણી કરી અને સરકાર ઉપર દબાવ લાવવા 16 ઓગસ્ટ 1946ના સીધા પગલા દિન તરીકે પાળવાનો આદેશ કરતા સમગ્ર હિન્દમાં કોમી હુલ્લડો અને તોફાનો ફાટી નીકળ્યા. આ જોતા સરદાર પટેલ, નહેરુ સહિતના કોંગ્રેસના નેતાઓને લાગ્યું કે પાકિસ્તાનની માંગણી સ્વીકાર્યા સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી, કારણ કે મુસ્લિમ લીગને પણ 78માંથી 73 બેઠકો પ્રાપ્ત થઈ હતી. તે પણ શક્તિશાળી પ્રજા હતી, એટલે એને એમ થઈ ગયું કે હવે
નો છૂટકે કોઈ પણ સંજોગોની અંદર ભારત અને પાકિસ્તાનના ભાગલા તો પાડવા જ પડશે. અને સ્વતંત્રતા જો મેળવવી હોય, અંગ્રેજોના શાસનમાંથી મુક્ત થવું હોય તો ભારત અને પાકિસ્તાનના ભાગલા કરવા જરૂરી છે. ભારત અને પાકિસ્તાનના જો ભાગલા થશે તે સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. મુસ્લિમ લીગ અને જિન્હાના હઠાગ્રહથી બંધારણ સભાનો મુસ્લિમ લીગ દ્વારા બહિષ્કાર થયો. લીગે 31 જાન્યુઆરી 1947માં પાકિસ્તાન પ્રાપ્તિ માટે જલદ કાર્યક્રમના આગ્રહના લીધે હિન્દ વિભાજન સ્વીકારવાની પરિસ્થિતિ પેદા થઈ. આ સંજોગોમાં માઉન્ટ બેટને નહેરુ અને સરદારને સમજાવ્યું કે અનેક સ્વાયત્ત અને વિવિધ એકમોવાળી નિર્બળ કેન્દ્ર સરકાર કરતાં કેન્દ્રને આધીન એવા વહીવટી એકમો સાથેની સુદૃઢ સરકાર ધરાવતું હિન્દ વધારે શાંતિ ભોગવી શકશે. માઉન્ટ બેટને સરદાર પટેલને નહેરુને બોલાવીને કીધું કે ભાઈ, હિન્દુસ્તાન અને પાકિસ્તાન જો તમે ભેગા જ રાખવા માંગો છો તો આવા કોમી હુલ્લડો સતત દેશની અંદર શરૂ રહેશે અને પ્રજા છે તે શાંતિ નહીં ભોગવી શકે, અને શાંતિ નહીં ભોગવી શકે તો રાષ્ટ્રનો વિકાસ નહીં થઈ શકે. જો રાષ્ટ્રનો વિકાસ કરવો હોય અને પ્રજાને શાંતિથી રહેવા દેવી તો તેના માટે ભારત અને પાકિસ્તાન અલગ કરો અને એકજૂટ થઈને સરકાર રહી શકતી હોય તેવા પ્રકારે એક કેન્દ્રવાળી સરકાર છે તેની રચના કરવામાં આવે તો હિન્દ વધારે શાંતિ છે તે ભોગવી શકશે, ભારત છે તે વધારે શાંતિથી રહી શકશે. નેતાઓને આ દલીલ યોગ્ય લાગી. તેઓએ નહેરુ અને સરદારને ગાંધી સાથે પરામર્શ કર્યો. ગાંધીજીએ ના છૂટકે હિન્દના ભાગલાની વ્યવસ્થાને ભારે હૈયે સ્વીકાર કર્યો. ગાંધીજી ક્યારેય એવું નહોતા ઈચ્છતા કે ભારત અને પાકિસ્તાન અલગ થાય, પરંતુ નહેરુ અને સરદારે ગાંધીજીને પણ સમજાવ્યા. ગાંધીજી સ્વતંત્રતા તો ઈચ્છતા હતા, પરંતુ ભારત અને પાકિસ્તાનને જુદું કરવા નહોતા ઈચ્છતા. છતાં પણ ભારે હૈયે ગાંધીજીએ પણ આ યોજનાને સ્વીકારી કે હવે જે થાય તે, ભારતને સ્વતંત્ર કરવો અત્યારે વધારે જરૂરી છે. અને એ માંગ હેઠળ ગાંધીજીએ પણ ભારે હૈયે હિન્દ અને પાકિસ્તાનના ભાગલાનો સ્વીકાર કર્યો. ત્યાર પછી આવી માઉન્ટ બેટન યોજના. માઉન્ટ બેટન યોજના એટલા માટે અમલમાં મૂકવામાં આવી હતી કે આ યોજના હેઠળ ભારતને કેવી રીતે સ્વતંત્ર કરવું તેની દરખાસ્ત છે તે અહીં રજૂ કરવામાં આવી હતી. માઉન્ટ બેટન યોજના અને હિન્દના ભાગલા અંગેના કાયદો જે ઘડવામાં આવેલો હતો તેનો ફોટો અહીં મૂકેલો છે. તે મુજબ આ માઉન્ટ બેટન યોજનાની અંદર વાઇસરોય માઉન્ટ બેટને પોતાનું સ્થાન સંભાળી લીધું અને 24 માર્ચ તેમના મતે હિન્દના ભાગલા કરવા સિવાય હવે કોઈ ઉપાય બાકી બચતો ન હતો. સરદાર પટેલ જેવા કેટલાક વાસ્તવદર્શી નેતાઓએ પણ આ વાત સ્વીકારી લેવા આગ્રહ કર્યો હતો. આમ આ સંજોગોમાં લાંબી ચર્ચા વિચારણાના અંતે વાઇસરોય માઉન્ટ બેટને અખંડ હિન્દના 2 ભાગલા કરવાની આખરી યોજના રજૂ કરી 3 જૂન 1947, જેને માઉન્ટ બેટન યોજના કહેવામાં આવે છે, કે અખંડ ભારતના 2 ભાગલા પાડવામાં આવશે. ભારત અને પાકિસ્તાન તેમ અલગ બંને ભાગલા પડશે અને આ સાથે માઉન્ટ બેટન યોજના છે તે અમલમાં મૂકવામાં આવી. કોંગ્રેસ અને મુસ્લિમ લીગે આ યોજનાનો સ્વીકાર કર્યો. જો કે વાઇસરોય માઉન્ટ બેટને પંજાબ, બંગાળાના હિન્દુની બહુમતી વિસ્તારોને હિન્દ સાથે અને મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોને પાકિસ્તાન સાથે તથા વાયવ્ય સરહદ પ્રાંત બલુચિસ્તાન, સિલહટ વગેરે વિસ્તારોને પાકિસ્તાનની સાથે જોડવાના નિર્ણયને બહાલી આપી. કારણ કે પંજાબ છે એ પાકિસ્તાન અને હિન્દુસ્તાન બંનેની વચ્ચેનો ભાગ હતો. હવે જો આ ભાગ છે
તે પાકિસ્તાન સાથે જોડી દેવામાં આવે તો હિન્દુઓને તકલીફ પડે ને હિન્દુસ્તાનની સાથે જોડવામાં આવે તો મુસ્લિમોને તકલીફ પડે. એટલા માટે ત્યાંની બહુમતીના આધારે જે વિસ્તારમાં મુસ્લિમ લોકો વધારે રહે છે તે વિસ્તાર પાકિસ્તાન સાથે જોડવામાં આવ્યો અને જે વિસ્તારમાં હિન્દુ લોકો વસવાટ કરતા હતા વધારે પ્રમાણમાં તે વિસ્તારને હિન્દુસ્તાન સાથે જોડવામાં આવ્યો. અને આ પ્રમાણે પ્રજાના નિર્ણયને અંતિમ નિર્ણય ગણીને તે નિર્ણયોને પાકિસ્તાન અને હિન્દુસ્તાન સાથે જોડવાના બાબતને બહાલી આપવામાં આવી, એટલે કે મંજૂરી છે તે આપવામાં આવી અને ઘડાયો હિન્દ સ્વતંત્ર ધારો 1947. વાઇસરોય માઉન્ટ બેટનની યોજના અનુસાર બ્રિટિશ પાર્લામેન્ટે હિન્દ સ્વતંત્ર ધારો 1947 પસાર કર્યો. આ ધારાથી હિન્દની પરાધીનતાનો અંત આવ્યો. પરાધીનતા એટલે બીજા ઉપર અવલંબન હોવું. એટલે હિન્દુસ્તાનના લોકો જે અંગ્રેજ સરકાર ઉપર અવલંબિત હતા તે અવલંબન હવે દૂર થયું અને સ્વતંત્ર ભારત છે તે થવાનું હતું. એટલે હિન્દની પરાધીનતા છે તેનો અંત આવ્યો. માટે જ ગાંધીજી આ ધારાને બ્રિટિશ સરકાર દ્વારા હિન્દને આપવામાં આવેલો એકમાત્ર શ્રેયસ્કર ધારો કહે છે અને એટલા માટે જ ગાંધીજી છે તે આને એકમાત્ર શ્રેયસ્કર ધારો છે તે કહે છે. બ્રિટિશ શાસનના અંતિમ વાઇસરોય માઉન્ટ બેટન દ્વારા સત્તા સોંપવાની કાર્યવાહીની શરૂઆત નવી દિલ્હીના એક સમારંભમાં યોજી શરૂ કરાઈ. 14મી ઓગસ્ટ 1947ની મધ્યરાત્રિ ધ્વજ સ્તંભ ઉથાપી ઇંગ્લેન્ડનો રાષ્ટ્રધ્વજ યુનિયન જેક નીચે ઉતારાયો અને ભારતનો ત્રિરંગો રાષ્ટ્રધ્વજ ફરકાવાયો. માઉન્ટ બેટને ભારતને સ્વતંત્રતા આપતા દસ્તાવેજો ભારતના પ્રથમ હિન્દી ગવર્નર જનરલ તરીકે નિમણૂક પામેલ સી રાજગોપાલાચારીને સોંપ્યા કે હવે અમે ભારતને સ્વતંત્ર કરીએ છીએ. અને આ રીતે મિત્રો આપણો દેશ છે તે આઝાદ થયો, ભારત સ્વતંત્ર બન્યો. સમગ્ર વાતાવરણ આનંદની લહેરોથી ગુંજી ઉઠ્યું. 15મી ઓગસ્ટ 1947નું સુંદર પ્રભાત ઉગ્યું અને સમગ્ર ભારત અને દેશની જનતાને આઝાદી, આનંદ અને ઉલ્લાસથી પ્રથમ સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરી. ઠેર ઠેર તોરણો બંધાયા, શાળાઓમાં મીઠાઈ વહેંચાઈ, અનેકોએ પ્રતિજ્ઞાઓ પૂરી થવાની રાહત અનુભવી. કારણ કે કેટલાય લોકોએ પ્રતિજ્ઞા લીધી હતી કે દેશને સ્વતંત્ર કરાવવો છે. આટલા વર્ષોનું બ્રિટિશરોનું શાસન છે તે ભારતમાંથી નાબૂદ થયું. દિવાળી જેવા તહેવારની જેમ આ દિવસની ઉજવણી છે તે કરવામાં આવી. કારણ કે 15મી ઓગસ્ટ 1947ની સવાર છે તે સ્વતંત્રતા લઈને આવેલું સવાર હતી. સોનાનો સૂરજ ઉગ્યો હોય તેવો દિવસ લોકોની માટે તે દિવસે જોવા મળતો હતો. બધાની પ્રતિજ્ઞા પૂરી થવાથી રાહત અનુભવી, પણ મહાત્મા ગાંધી હિન્દ વિભાજનની વેદનાથી દુઃખી હોય તેઓ ઊંડા શોક અને ચિંતનમાં ડૂબેલા હતા. કારણ કે ગાંધીજીને સ્વતંત્રતા મળી તેનો આનંદ તો હતો, પણ તેની સાથે સાથે જ ભારત અને પાકિસ્તાન બે રાષ્ટ્રો અલગ થયા તે બાબતથી તેઓ સતત ચિંતિત હતા, દુઃખી હતા. જો અખંડ ભારત, પાકિસ્તાન અને ભારત બંને એક હોત અને અખંડ સ્વતંત્ર ભારત થયું હોત તો તેઓ વધારે આ બાબતને આનંદ છે તે મેળવી શકત. પરંતુ જે થયું તે ભારત અને પાકિસ્તાન અલગ થયા, પણ બ્રિટિશરોના શાસનમાંથી ભારત છે તે મુક્ત થયું. મિત્રો, આ સ્વતંત્રતાની સૌને શુભેચ્છાઓ આપવામાં આવી. કેટલાક લોકોએ
સ્વતંત્રતાની લડત દરમિયાન કેટલી પ્રતિજ્ઞાઓ લીધી હતી કે જ્યાં સુધી ભારતને સ્વતંત્ર નહીં કરાવું ત્યાં સુધી હું ઘરે નહીં પાછો ફરું, જ્યાં સુધી દેશ આઝાદ ન થાય ત્યાં સુધી આમ નહીં કરું, ત્યાં સુધી હું આ નહીં કરું. તે દરેક લોકોની પ્રતિજ્ઞાઓ છે તે પૂરી થઈ. સ્વતંત્ર બનેલ ભારત અને તેની સમક્ષની તાત્કાલિક સમસ્યાઓ. કારણ કે ભારત જ્યારે સ્વતંત્ર થયું ને ત્યારે બે ભાઈ છૂટા પડે ને એવી પરિસ્થિતિ હતી. ભારત અને પાકિસ્તાન બે રાષ્ટ્રો અસ્તિત્વમાં આવવાના હતા. એટલા માટે મિલકતનો, જમીનનો, સરહદનો બધા પ્રશ્નો ઊભા હતા. પાકિસ્તાનને કેટલું લશ્કર આપવું, ભારત પાસે કેટલું લશ્કર રાખવું, મિલકતમાંથી પાકિસ્તાનને કેટલી મિલકત આપવી, ભારતને કેટલી મિલકત આપવી. કારણ કે બ્રિટિશરોના શાસનમાંથી તો મુક્ત થઈ ગયા, પણ અલગ થયા એટલે બંનેને ન્યાય પ્રાપ્ત થાય તે રીતે દરેક બાબતની વહેંચણી છે તે કરવાની હતી. લેણા દેણા અને દેવાનો હિસાબ પણ કરવાનો હતો. નિરાશ્રિતોની સમસ્યા હતી, કારણ કે પાકિસ્તાનમાંથી કેટલાય લોકો ભારતમાં આવી ગયા હતા. ભારતમાંથી અનેક લોકો છે તે પાકિસ્તાનમાં ગયા હતા. તો પાકિસ્તાન અને ભારત છોડીને આવેલા આ લોકોની પાસે રહેઠાણની કેવી કોઈ વ્યવસ્થા ન હતી. વહીવટી તંત્રની વ્યવસ્થા ઊભી કરવાની હતી. આમ અનેક સમસ્યાઓ છે તે જન્મેલી હતી. કારણ કે બે ભાઈ જ્યારે જુદા પડે ત્યારે મિલકતની વહેંચણી કરવામાં આવે તો એકેયને અન્યાય ન થાય તે પ્રકારે આ મિલકતોની વહેંચણી કરવાની હોય છે. અને એ મિલકતની વહેંચણી કરવા માટે જ આ સમસ્યાઓ છે તે ઉદ્ભવેલી હતી, જેની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર છે તે કરીશું. હવે પછીના લેક્ચરની અંદર આપણે સ્વતંત્ર ભારત અને તેના સમક્ષની તત્કાલીન સમસ્યાઓ અને સ્વાધ્યાયના પ્રશ્નો છે તેની ચર્ચા છે તે કરીશું. સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરીને આ પાઠ છે તે હવે પછીના લેક્ચરની અંદર પૂર્ણ કરશું અને ત્યાર પછી આપણે બીજો પાઠ છે તે ચાલુ કરશું. આજના લેક્ચરનું તમારું હોમવર્ક છે તે હોમવર્કની અંદર આજે આપણે જે ભણ્યા તેની તમારે ટૂંકનોંધ લખવાની છે. હિન્દ સ્વતંત્ર ધારો 1947 તેની ટૂંકનોંધ છે તે તમારે લખવાની છે. ત્યાં સુધી રાખીએ છીએ. થેન્ક યુ. ટૂંકનોંધ છે તે વ્યવસ્થિત રીતે લખવાની છે. માઉન્ટ બેટન યોજના પણ આપણે ભણ્યા છીએ, તે એકવાર વાંચી લેજો કે માઉન્ટ બેટન યોજના છે જે શા માટે હતી, શું કામ હતી, અને સુભાષચંદ્ર બોઝનું મૃત્યુ કેવી રીતે થયું તે બાબતની પણ તમને જાણ છે તે હોવી જોઈએ. હોમવર્કમાં માત્ર તમારે એક જ ટૂંકનોંધ લખવાની છે, હિન્દ સ્વાતંત્ર્ય ધારો. ત્યાં સુધી રાખીએ છીએ. થેન્ક યુ સો મચ.